મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા, જય કાના. હવે અમે જોબ જવા નીકળી ગયા છીએ ને આજે તો માથું ધોયું છે એટલા માટે ભીનું છે એટલે હાલ દુપટ્ટો બાંધ્યો નહીં. આગળ હાઈવે ઉપર જઈને દુપટ્ટો બાંધીશું. અને જુઓ વાતાવરણ આજનું મસ્ત છે, ક્યુટ. એટલું મસ્ત વાતાવરણ છે ને અત્યારે, એટલો ઠંડક મસ્ત લાગે છે. અને બપોર પણ થાય ને તો ત્યાં તો એટલું પેલું લાગશે ને, બાફ બાફ લાગે છે. અમારે ત્યાં ખેતરમાં આવી રીતે ગાયોને બાંધેલું હોય છે, એટલું મસ્ત. અત્યારે પોપટ નથી ને તો તમને બતાવો, પોપટ મોર એવું બધું હોય પણ આ વરસાદના કારણે નથી. गाँव का वातावरण देखो गाइस, देखो. હું તમને ડેલી ગામડાનું વાતાવરણ ને એ બધું બતાવું છું, તો તમે બી મને થોડોક સપોર્ટ કરો. અને આવું ને આવું જોવું તમને ગમતું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા બી ફેમિલી મેમ્બર હોય, ફ્રેન્ડ્સ હોય, એ બધાને કહો. ચલો મળીએ પછી, બાય. હું હવે ઘરે જવા નીકળી ગઈ છું. 4 વાગી ગયા છે, 4:10 જેવું થઈ ગયું છે ને હવે ઘરે જવા નીકળી ગઈ છું. લિફ્ટમાં બેસી ગઈ છું, નીચે બેઝમેન્ટમાં જઈશ, જુપિટર લઈશ ને પછી ઘરે જઈશ. મળીએ ઘરે જઈએ, બાય. હલો ગાઈઝ, હું ઘરે આવી ગઈ છું મસ્ત રીતે. ફ્રેશ બી થઈ ગઈ છું. ચા મૂકી દીધું અને આમાં ખીચડી મૂકી દીધી અને દૂધ મારું રેડી થઈ ગયું છે. આ ચા નાસ્તો કરી લઉં, ચા દૂધ પી લઉં ખાલી, અને આ ખીચડી કૂતરાઓની થઈ જાય પછી મળીએ, બાય. હલો ગાઈઝ, બધું કામ પતી ગયું છે અને આજે તો થેપલા બનાવ્યા હતા. થેપલા, ચાને મરચાં એવું બધું ખાઈ લીધું છે અને કામ પતી ગયું છે. મમ્મી વાસણ લૂછે છે અને મેં કચરા પોતું કરી દીધું છે અને લાઇટો બંધ કરી દીધી છે કેમ કે હમણાં વરસાદ પડ્યો છે એટલે જીવડા બહુ જ આવે છે. અને અત્યારે ધ્યાન રાખવું જોઈએ બધાએ કેમ કે ડબલ ઋતુ છે અને વરસાદના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા એવું બધું થઈ શકે કેમ કે મચ્છર બી થઈ શકે ગંદકીના કારણે. એટલે બધાએ સાવચેત રાખવું, ચોખ્ખામાં રહેવું અને ખાવાનું બી બહારનું ના ખાવું જોઈએ. ઘરે બનાવીને જે બી ખાવું હોય એ ખાવાનું, પાણી બી ચોખ્ખું પીવાનું. અને અત્યારે વાયરસ બી ચાલે છે એટલા માટે. અને બધાએ જ ધ્યાન રાખવું, જીવડા કરડી ના જાય. મન તો કરડી જાય છે, મચ્છર બી ના કરડવા જોઈએ. જો મચ્છર હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. અને કામ સિવાય વધારે લાઈટો ના ચાલુ રાખો તો જીવડા ઘરમાં ના આવે. ચલો ગાઈઝ, હવે બધા જ સુઈ ગયા છે. 10:30 જેવું થઈ ગયું છે તો બી સુઈ જવું. હવે સવારે વહેલું જાગવાનું હોય અને જોબ જવાનું, બધું થાકી જવાય છે ને હમણાંથી તો વાતાવરણ બી ખરાબ છે. બકવાસ જેવું તો બોડી પેઇનના એવું બધું થાય છે અને મજા જ નહીં આવતી. શરીર બી, બોડી બી આખું ચીકણું ચીકણું એવું બધું રહે છે. હવે આપણે સુઈ જઈએ, મળીએ કાલે. અને જો તમને આવા ને આવા બ્લોગ જોવા ગમતા હોય અને અમે ગામડામાં રહીએ છીએ તો ગામડાનું બધું જોવું ગમતું હોય તો તમે મારા બ્લોગને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો હું આગળ કન્ટિન્યુ કરીશ. નહીંતર થોડાક ટાઈમ જોઈશ, નહીંતર બંધ કરી દઈશ કેમ કે હું બી બંને જોબ કરું ને આ બધું કરું તો થાકી જાઉં છું બહુ જ. તમારો સપોર્ટ હશે તો મને ઉમંગ રહેશે રોજ કરવાનું કે નાના ગાઈઝ જુઓ છે એટલા માટે આપણે કરવું જોઈએ. ચલો મળીએ કાલે, બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા, જય કાના, બાય.